ગુગરિયાળી તારા મટડાજી એ ગુગરિયાળી તારા મટડે અને ઉડે ગુગળ ને તું આ નર નારી તને એ નમણું કરે અરે તને નામે મોટા એ ભૂ માતાજીના એ પ્રજા બારી એ માતાજીના પ્રજા બારી રે એ બોલા કહેતા ના આવે એ પાર પણ દાદા જોતા ભાના એ ભાગમાં આવી રી દાદા જો ધાભાના કુળમાં એ વસિયા છે અને કર્યા છે સૌના કામ એ બોલા કર્યા છે સૌના કામ મારા દાદા જોધિયાની દેવી ભાગલો રે 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 મારા દાદા જુદિયા હમરિયાની દેવી મારી નબળી વસ્તીનો ઘણી મટીશ નહીં મારા દાદા જોધિયાની દેવી મારું પડેલ પાણીયું મારા બાપની દેવી ધોળકા ગામની અંદર ધોળકિયા હાથે વાઘરી રહેતા હતા એવામાં એક સમય એવો આવ્યો કે ગામની અંદર રોગચાળો ફાટી નીકળ્યો માણસો મરવા લાગ્યા હવે એમાં વાઘરી હતા ને પણ એ પણ બધા મરી ગયા એમાં એક વાઘરીના પોતીમાં દીકરી એક રહી ગયા એમના પાસે માતાની કંડી હતી અને પોતાની માની ઉંમર નાની હતી પોતે એકલા હતા એકલા થઈ ગયા એમની કોઈ સંભાળ લેવાનું હતું અને પોતે મારે વિચાર કર્યો કે હવે મારે અહીં રહીને શું કરવું પોતે માતાની કંડી લઈ અને હારી નીકળ્યા મારા બાપની દેવી
માથે ઉપાડી હાલે નીકળ્યા દીદી. પોતીમાની ઉંમર નાની હતી, પોતે એકલા થઈ ગયા, એમની સંભાળ લેવા વાળું કોઈ હતું નહીં. અને પોતીમાએ વિચાર કર્યો કે હવે મારે અહીં રહેવી શું કરું. માતાની કંડે લઈને હાલી નીકળ્યા. હાલતા હાલતા રાત દિવસો વિતાવતા થાય છે. અમુક દિવસે ગામ આવ્યા અને મોટું ગામ હતું એટલે એમને રહેવાનું મન થયું. ગામમાં ફરતા ફરતા વાણિયાના ઘરે ગયા. ઘરે વાણિયાને હતા અને પોતાના ત્યાં જઈ ઉભા રહ્યા અને કહેવા લાગ્યા કે બહેન મને અહીં રહેવા દેશો. વાણિયાને કહે તમે કોણ છો? ત્યારે પોતીમાએ કીધું કે હું એક વાઘરીની દીકરી છું, મારી પાછળ કોઈ નથી, કે હું એકલી દુખી માણસ છું દીદી. મારા વાહે કોઈ મારી સંભાળ લેવા વાળો કોઈ નથી. દુઃખની મારી હું આવીશું માં, કે દુઃખની મારી હું આવીશું. હું એક દુઃખી માણસ છું. વાણિયાને દયા આવીને કીધું કે તમારે સવારે ઉઠી વાસી તો પૂજોના ઢાંગા કુટુંબાના તમે રહો, ખુશીથી રહો. પોતીમાને રહેવાની એક કોટડી આપી અને પછી વાણિયાને કહે છે કે મારું દુઃખ મટાડશે. પોતીમાને પૂછ્યું કે તમારા પાસે આ કંડી છે એમાં શું છે? પોતીમા કહે મારી માતાજી છે. વાણિયાને કહે મારું દુઃખ મટાડશે. ત્યારે પોતીમા કહે કે તમારું શું દુઃખ છે? ત્યારે વાણિયાને કીધું કે મારા સવાશેર માટેની ખુશ દીકરી કે દીકરાનું ફળ નથી. પોતીમા કહે મારી દેવીને ટેક રાખો તો તમારું દુઃખ મટાડશે. પાણીયારે દેવો કરવો, માતાજીને પ્રાર્થના કરો, તમારી મનોકામના પૂરી થશે. વાણિયાને રોજ સવાર ઉઠી નાહી ધોઈને પાણીયારે દેવો કરીને પ્રાર્થના કરવા લાગ્યા. આ કરતા 9મા મહિને વાણિયાના ઘરે દીકરોનો જન્મ થયો. મારી માં પોતડીના પુણાર્થની દેવી વાણિયાનું વાંચ્યા મેળું ભાંગ્યું રી. વાણિયાને ખુશી થઈ જયા દેજી. સોનીની દુકાને જઈ એ ચાંદીની 5 ઘૂઘરીઓ લઈ આવ્યા અને પોતીમાને કહે છે કે માં આજથી તમારી માતાજીનું નામ ઘૂઘરિયાળી મેલડી. અમારું વાંજિયા મેળું ભાંગ્યું છે એટલે હવે પોતીમા દેવી માથે પોરતો કરવા લાગ્યા. મારી દેવી સજરી વિશ્વાસ બેઠો પોતીમાને મને દુખી નહીં થવા દે. મારી દેવી આવો પરચો પૂજો, હવે મને દુખી નહીં થવા દે. હવે પોતીમાં રાજી ખુશીથી રહે છે. એવામાં તેજ ગામમાં વાઘરી ઘણા રહેતા હતા. હવે એમાં એક વખત વાઘરાનું માંગવા આવ્યું. વાણિયાના ઘરે આવ્યા. ત્યાં પોતીમાં બેઠા હતા. ત્યાં વાઘરાનું અને પોતીમાની સામી સામે વાતો થઈ. ત્યાં ઓળખાણ આપી કે હું વાઘરી છું. ત્યારે આગલી વાઘરાને કીધું કે તમારે ખાવા પીવાની તકલીફ પડતી હશે. પોતીમાં કે ખાવા પીવાની કોઈ તકલીફ નથી, પણ શિકાર કરેલી વસ્તુ ન મળે. બાકી તો માની દયા છે. ત્યારે ઓલી વાઘરાણીને કે હાલો આપણા ઉતારે.
ત્યાં બધા શિકારો જાય છે, રોજ શિકાર કરી લાવે છે, તો તમે 2-4 દિવસ રોકાજો. પોતીમાને ત્યાં તેમના રંગે લઈ જાય છે. શિકાર કરી લાવે તો તમે 2-4 દિવસ રહો. સોમની સાથે 2-4 દિવસ રહેશે. પછી બધા વાઘરી પોતીમાં શીતળતાથી અને ગરીબી જોઈને, પોતીમાની ગરીબી જોઈ, શીતળતા જોઈ અને કહેવા લાગ્યા, બહેન તમારી આખી જિંદગી કઈ રીતે વિતાવશો? તો અમારું કહેવાનું એવું થાય છે કે અહીંયા અમારા ભેગા ધાયાજી દરબાર અમારા ભેગા રહે છે, અમારું ખાય પીવે છે. તો આમો બધાને તમારો સંબંધ કરી નાખીએ. ત્યારે પોતીમાં પોતે જીવન ભરેલા હતા અને બધા આજીજીથી કહેવા લાગ્યા. ત્યારે પોતીમાં બોલ્યા કે હું મારા બાપની દેવી એ મારી દેવી ને લઈને વાલી ફરસું દીરી. ઈ દેવી હાટું થી મેં જોગવટો લીધો છે. મારી નાથ કે મારી નાથ મેં જોગવટો લીધો છે. દેવીને જો કોઈ પૂજવા લે તો એના હારે હું સંબંધ કરું. સંબંધ કરું, પણ પહેલી મારી વાત એ છે, પૂજવા લે અને સંબંધ થાય. પહેલો દીકરો જે થાય એ મારા પાસે મારી દેવીની કંડી છે એને પૂજે. માતાજીની કંડી એ કંડી લઈને પૂજવાની હા પાડી. અને જો બીજો દીકરો થાય સાયાજીના માતાજી ખોડિયારને મુંબઈને પૂજે. આમ કીધું એટલે બધાએ હા પાડી. મારી દુખી જા મને ક્યાંની દેવી એમાં પોતીના એકની દેવી. પોતીમાની દેવી મુક્તાની દેવી મેરડીને વાણિયા વાણવટી હતી. અમે બધા વાઘરી થઈને પોતીમાને ચુંદડી ઉઠાડી અને ચૂડલા કરાવીને સંબંધ કર્યો. અને પોતીમા અને દયાજી વાઘ બંને ને વર્તુક થયા. બધા વાઘરીએ નાથ થઈને પોતીમાની દેવી પાસે જીત માંગી કે માતાજી સાચા હોય એક કાળિયાર જનાવર હાથમાં નથી આવતું. જો ઈ કાળિયાર જાયાજીના ફાંદમાં જો ફસાય તો બધા નાખેલા બગડામાં જઈ બધાએ ફાંદ માંડ્યો. બધાના ફાંદ વચ્ચે જાયાજીનો ફાંદ માંડેલી હતી. ત્યારે કાળિયાર ગયો ને વહાલા પગની અંદર ખરીને બંધાઈ ગયો. આ પ્રમાણે માતાજી ઘુઘરિયાએ નાતેલાને આપ્યા. જાયાજીના કાંઠે માતાજી વૈશા ને ઘુઘરિયાની આવ્યા ને પછી કાળિયારને ઋષિને 4 પ્યાલી જાયાજીએ પાઈ. 4 પ્યાલા રીમગામની પેટીમાંથી જાયાજીએ પીધા. ત્યાર પછી મારી નાતની ટપુરાની દેવી આવી મારી નાતે જીત માંગી. તાર મારી નાતને રોપડ્યો કે દેવી છે મારી દેવી છે ઘુઘરિયાળી. ભલો એ ભલા ખોડુની ત્રખડની દેવી મારા દાદા જુધિયાની દેવી.
દુધિયાની દેવી મારા દાદા દુધિયાની દેવી એ મરગરાજી ત્યાર પછી પોતીમા અને જાયાબા ભોજવા જઈને વસ્યા અને આ ભોજવાયા એમની હાકથી અને ત્યાં પોતીમાનો દીકરો થયો એમનું નામ મેળો પાડ્યું અને મેળાભાનો દીકરો નાનભા થયા અને નાનભાના દીકરા નાગરભા થયા અને નાગરભાના દીકરા 4 થયા. મોટા દીકરા અહાભા, બીજા દીકરા જોધાભા, ત્રીજા દીકરા દેવુભા અને ચોથા દીકરા ગોપાલભા. આ 4 ભાઈ ભોજવાથી મોણા આવ્યા. 4 ભાઈઓને માતાજીને જમાડવાની વાત નક્કી કરી. એટલે જોધાભાએ કીધું કે 2 દેરા બાપના દેરા છે અને 2 દેરા માના છે. જોધાબા કે સમજો 2 બાપના દેરા છે, 2 માના દેરા છે. અને માએ કીધું છે કે પહેલો દીકરો થાય મારી પોતડીનું દેરું પૂજા મારા દાદા દુધિયાની દેવી. જોતા દાદા કીધું, મોટા ભાઈ આહા દાદા હતા કે ભાઈ તમે મોટા છો અને આ માનું દેરું ઉંગરિયા વાણવટીના ભુવા તને બનો અને બાપના દેરાનો હું જોધ્યો બનું. મારા દાદે અહલે ના પાડી કે ભાઈ રાણું દેરું નહીં પૂજું દીદી. રાની દેવીનો ભૂવો નથી થવું. એ મારા દાદા હાલે ના પડી. આ વાત ઉપર ભયુમાં વાત થયો, બોલવાનું થયું. પછી આ વાતનો ફેસલો કરવા નાતેલાને બોલાવ્યા. નાતેલાએ ફેસલો કર્યો પણ આ ભાઈ માન્યા નહીં. નાતેલાએ વિચાર કરીને કીધું કે પાના નાખો, જે માતાજી જેના ભાગમાં આવે તે પૂજે. પછી નાચેલાએ 2 પાના બનાવ્યા. એક પાનું ઘૂઘરેડિયાની વાણવટીનું અને બીજું પાનું માં ખોડિયારનું અને મુંબઈનું બનાવ્યું. આ પાના રાખ્યા તો આહલાએ ઉપાડ્યું તો એમાં હાથમાં ઘૂઘરિયાળી અને વાણવટીનું માં પોતીનું ધીરું ભાગમાં આવ્યું. છતાં આહલાએ આ પ્રમાણે માતાજીને પૂજવાની અને ભૂવા થવાની ના પાડી. એ મારા દાદા હાલાના હાથે મારા દાદા હાલાના હાથે ઘૂઘરિયાળી વાણવટીનું પાનું હાથમાં આવ્યું. મારા દાદે હાલે ના પાડી કે વૈરાનું દેરું નહીં પૂજું. જોતા ભાને વાતની ખબર પડી, બહુ ઓછું લાગ્યું. આ વાતનો ફેસલો થયો. 6 વખત પાણા નાખ્યા. 6 વખત મારા દાદા હાલાના હાથમાં જઈ ઘૂઘરિયાળી વાણવટીનું પાણી પણ ના પડ્યા. દાદા જોધાબાને વાહમું લાગ્યું તારે રાતના જયારે સુતા ઓરતો કરી ઘૂઘરિયાળી સપનામાં મારા દાદા જોધિયાના સપનામાં જઈ ઉભી રહી.
જોધિયા હું તો શોક જાય કે મારી હુવામાં નથી જાગવામાં નથી દીદી મારા બાપની દેવી મારી મા પોતીના જબરામની દેવી જોધિયા આને મારી અણકી કરી પણ હવે હું જોધિયા તારા ભાગમાં આવીશ મારા જોધિયા દીદી હું તારા નબળા ભાગનો તારા નબળા ભાગ લઈ આવીશ મારા જોધિયા લઈ લેજે બીજા દિવસે 7મી વાર પાનો નાખવામાં આવ્યા એ વખતે જોધાબાના ભાગમાં ઉગરિયાળા અને માણવટીનું પાણું આવ્યું પછી જોધાબાએ આ પાનું લઈ લીધું મારું પડેલ પાણી ઉરી મારા દાદા દુધિયાની દેવી એ મારું પડેલ પાણી સ્વીકારી લીધું પછી 2 દિવસ સૌ ભેગા રહ્યા અને જોધાબાને વિચાર આવ્યો કે આપણો મોટો ભાઈ આ ભાઈ આપણને દબાવશે કજિયા કરશે કજિયા થશે એની બીકે જોધાબાને એમ થયું કે આ ગામમાં આ ભાઈ સાથે રહેવાય નહીં પછી જોધાબા બહાર ગામ જવા માટે નબાસા બાંધીને તૈયાર થયા એટલે બીજા દિવસે એ ભાઈ નાના ભાઈ હતા તેમને થયું કે આપણે જોધાભાઈ સાથે જ રહીએ જોધાભાઈ ગરીબ છે આપણને દબાવશે નહીં આથી ત્રણેય ભાઈઓ વણાથી હગડા હાલી નીકળ્યા ગામનું નામ અત્યારે હાલમાં કરણગઢ તરીકે ઓળખાય છે વઢવાણ તાલુકામાં આવ્યું અમે હૈકડામાં જઈ વસવાટ કર્યો અમે એક દિવસ હૈકડામાં ત્રણેય ભાઈઓએ માતાજીને જમાડવાનો વિચાર કર્યો માતાજીને જમાડવાનો સમય નક્કી કર્યો મારા દાદા જોધિયાએ દીદી ત્રણેય ભાઈઓ નિવજ સાધન સામગ્રી લાવ્યા માતાજીના માટે 2 બરબન લાવ્યા એટલે બોકડા લાવ્યા રાતના સમયે માતાજીને જમાડતી વખતે ડાકલાને ઝાંઝ વાગવા માંડ્યા રંગરાગ કરવા લાગ્યા આ સાંભળીને ગામના માણસો જોવા આવ્યા ગામ માણસોએ બરાબર જોઈને ગામના ને થયું કે આ ખોટું થાય છે આવું પાપ કશું નહીં બરબરની વાત ગામ લોકોએ ભાષણને જાણ કરીને બોલાવ્યા આ બંને બરબરને લઈને ચાલતા થયા ભાષણના હાથમાંથી એક બરબર એટલે બોકરો છટકી ગયો અને વગડામાં જતું રહ્યું એ એક બરબર માજણના લઈ ગયા આવી રીતે જયારે બન્યું ત્યારે માતાજીને જમાડ્યા નહીં રાતે જોધાબાના આવું બન્યું તે બાબત બહુ ખોટું લાગ્યું અને આંખમાંથી દરદર આંગળા પડવા લાગ્યા અને રોવા લાગ્યા ત્યારે માતાજીએ જોધાબાને વૈશ્યાને ઢૂંઢીને જોધાબા બોલ્યા જોધિયા મારે હૈકડામાં મારે ખાવું નથી દીદી મારા જોધિયા મારે હૈકડે ખાવું નથી દી માણસોએ મારી દેવીની અણખી કરી એનું પ્રમાણ જો 7 વખત હૈકડું ભાંગું કે જોધિયા હૈકડા ગામના માણસોએ જે મારી અણખી કરી એનું પ્રમાણ જો 7 વખત હૈકડું ભાંગું 7 વખત જો ઊભું કરું તેમ જાણી કે જોધિયા પાસે દેવી પૂરી પણ અત્યારે હાલ મારા જોધિયા આ તેમની બાજુ હાલ
અહીં રહીશ નહીં. ત્રણેય ભાઈ હાલી નીકળ્યા. હાલતા હાલતા ઘોડું આવ્યા. હવે ઘોડું ગામમાં હિરગ્યામાં સાખે વાઘરી રહેતા હતા. ત્યાં જઈને લબાસો ઉતરે ત્યાં રોકાણા. હિરગ્યામાં વાઘરીએ પૂછ્યું કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો? તારે જોતાબાઈએ કીધું, મારા ભાઈઓ મારી નાથ દુખિયા ના મારા જને જાય ચીરી. અમે બોધવ્યા વાઘરી છે અને હૈકડે થી આવ્યા છે. અમારે અહીંયા રહેવું છે. હિરગ્યામાં વાઘરીએ કીધું, જોતાબા ને તથા બધાને બે ભાઈઓને રહેવાની ના પાડી. ઘોડુંમાં રહેશું, આ તો અમારું ગામ છે. કેમનું ઘોડું, તમને ઘોડું રહેવા દેશું નહીં. આમ ત્રણેય ભાઈઓને જયારે જાકારો દીધો, આ ત્રણેય ભાઈઓ ને ઘોડું ખોટું લાગ્યું. ત્રણેય ભાઈઓ પોતે પોતાનો લબાસો બાંધી અને હાલતા થયા. મારી વેરાગી મને ખ્યાની દેવી, મારા દાદા તુझ्यानी દેવી. મારી નવરાતી મને ખ્યાની દેવી. મારી નવરાતી ઘોડું ગામમાં ફરતો ગઢ હતો. દરવાજેથી ત્રણેય ભાઈઓ ગામ બહાર નીકળી ગઢની કોરમાં હાલતા હાલ્યા જાય છે. અને જાતા હતા. દરવાજેથી ત્રણેય ભાઈઓ ગામ બહાર નીકળી ગઢની કોરમાં હાલ્યા જતા હતા. એમાં અત્યારે જ્યાં ઘોડું જયા વાઘરીનો મઠ છે ત્યાં જોધાબાના ખંભેથી ચંદ્રવા બે રંગત દાંડિયા પડી ગયા. બસકો પડી ગયો. પછી જોધાબા પડી ગયેલો બસકો જ્યાં લેવા જાય છે પણ બસકો ઉપડ્યો નહીં. માતાજીના ચંદ્રવાને બસકો ઉપડ્યો નહીં. મારા બાપ જુધિયાની દેવી એ મારી વેરાગી મને ખ્યાલ દે.
મારા દાદા સુધિયા મિરિયાની દેવી અરે 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 મા પોતીના ધર્મની દેવી નવડો ભાગલો નો મુકીશ નરી મુકીશ નહીં મારા બાપ જુદિયાની દેવી અરે રે 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 ચંદ્રવાના દાંડિયા બે પડી ગયા. ઘણી મહેનત કરી પણ બસકો ઉપડ્યો નહીં કે ઊંચો થયો ને એટલે જોધાબાના બીજા ભાઈ બંને ભાઈઓને બોલાવે કે બસકો ઉપડતો નથી. એઓને કામ જોધાબા બોલ્યા કે આ બસકો ઊંચો થતો નથી, ખૂબ વજન થઈ ગયો છે. એટલે જોધાબાને બહુ ખોટું લાગ્યું. મારી વેરાગી મને ક્યાંની દેવી દીદી ये मरी नवरात જોધાબા બોલ્યા કે મારો જોધિયાનો તો ધડો નથી થતો, પણ તારો એ ધડો નથી થતો. એમાં જોધાબા પાસે વસીને ધૂણીને જોધાબાના મખે બોલી, જોધિયા ખોડની જગતમાં બેઠી નહીં ઉઠું મારા જોધિયા, હારા હાથ જુગ જાય પણ ખોડની જગતમાં જે બેઠી હવે નહીં ઉઠું મારા જોધિયા, બેઠી નહીં ઉઠું મારા જોધિયા. એક વખત બોલું બોલીને બીજો બોલ માંડવા દઉં, મારી નાતમાં સાડીઓ બાંધજે મારી પોતડીની દેવીનો, તારા ભાગલે થી ખાવા દઉં તો દુધિયા મને માનીશ નહીં મને દુધિયા. ત્રણે ભાઈ થોડુંમાં વસવાટ કર્યો. વિક્રમ્યા વાઘરી આ ત્રણે ભાઈઓની અણખી કરવા લાગ્યા. જોધાબાને ખોટું લાગ્યું કે આ વાઘરી અમારી અણખી કરે છે, અમારે રહેવું ને. પછી જોધાબા પાયામાં છે. 3.5 દિવસ ખોડું નો એ 3.5 દિવસમાં ખોડું નો એ ગરા હું આપું. વિરગ્યામના વાઘરીને ખોડમાંથી હાકી કાઢું તો માનજે કે ઘુઘરિયાળી એ હાકી કાઢ્યા છે મારા જોધિયા રે. આવી રીતે બોલી, આવી રીતે દેવી બોલી. હવે થોડાક સમય પછી વિરગ્યામના વાઘરી ઉપર દરબારે ધૂમો આવ્યો અને વઢવાણ વાળા દરબારે આ વિરગ્યામના વાઘરીને બધાને વઢવાણ લઈ જઈ વઢવાણની જેલમાં પૂરી દીધા. ખોડુમાં વાઘરીના ઘરે કડી લગાવી દીધી.
પછી ત્રણે ભાઈઓ એ સુખીથી થોડું માર્યા વા લાગ્યા. થોડુંના માણસોએ આ ત્રણે ભાઈઓને માનપાન આપવા માંડ્યા. આ ત્રણે ભાઈઓ એક દિવસનો સમય થયો બેસીને માતાજીને જમાડવાનો વિચાર કર્યો કે માતાજીને જમાડવાનો સમય નક્કી કર્યો. ફરતા ગામના નાથ ભાઈઓને ખોડું તેડાવ્યા. માતાજીને જમાડવા નિવેદ માટે સાધન સામગ્રી કરી લાવ્યા. 2 બરબર લાવ્યા. રાતે જમાડવાનો સમય બરબરને જાટિયા લેવડાવવા માંડ્યા, પણ સવાર સુધી જાટિયા આવ્યા. એવા 3 દિવસ સુધી નાથી બેસી રહ્યા. મારી નાથ 3 દી સુધી બેસી રહી. બરબર જાટ નો હલાવે મર દાદા દુધિયાની દેવી. ત્રીજે દિવસે રાતે જોધાબાને ખૂબ જ ખોટું લાગ્યું ને રોવા લાગ્યા. મારા બાપની દેવી દીદી મને દુધિયાને ક્ષેત્રો મારા દાદા દુધિયાની દેવી. થઈ ગયા. રાતેલા ભયું બધા થાકી ગયા. ત્રીજે દિવસે રાતે જોધાબાને ખૂબ જ ખોટું લાગ્યું અને રોવા લાગ્યા. અને પછી ઘડીક સુતા ત્યારે માતાજી સપનામાં આવ્યા ને માતાજીએ કીધું કે મારી નાતને તો ખબર તો નથી, પણ તને ખબર નથી જે 12 વર્ષ હાંકડે ભીડમાં જે બોકડો જોજેની દેવીએ સાર્યો અને હું સારું છું બટા, તો એને બરબરને લાવીને જમીશ. અત્યારે બટા નહીં જમું, પણ એવડો 12 વર્ષ સુધી જે મેં સાર્યો છે એ જ બોકડો જો હું જમું તો જ મને જોજેની દેવીને હક તો જોધાતું હાઈકડે હાલ. સવારનો પોર થાય જોધાભાવ ઉઠ્યા અને નાતેલાને બેસાડીને સપનાની વાત કરી. તો નાતેલાએ કીધું કે 12 વર્ષથી જે બરબર હોય નહીં, કોઈ જનાવર ખાઈ ગયું હોય વગડામાં તો બરબર ને જનાવર રહેવાનો પણ હોય નહીં. આ વાત જોધા પુવા મોટી છે, આ વાત જવા દો. ત્યારે જોધાભાઈએ કીધું કે નાથ ભાઈઓ આ વાત માનવી હોય તો માનજો, માનવી હોય તો માનો ન માનો, પણ મને મારી દેવી ઉપર પૂરો વિશ્વાસ છે, હું તો આંકડે જઈશ. જોધાબા હાંકડે ગામ જવા તૈયાર થયા. મારી બે નાતીના કોઈ હાસા હોય ને એ તૈયાર થયા. બે નાતીના ને જોતા બહારી નીકળ્યા. હાંકડે જઈ એ ગામની તલાવડીની પાડે ઉપર જઈને રાતનો સમય હતો, રાતે ગયા, રાતનો સમય હતો. કાળમાં જઈને ઉભા ત્યાં બેહી અને તેતવા હળગાવ્યો. ગુગળ તેલનો ધૂપ કર્યો. ધૂપ કર્યો એટલે હેંકડાના ભીડમાંથી બરબર હાલીને તળાવની પાળે ઉપર આવ્યો. જ્યાં જોધાભાઈએ ધૂપ કર્યો ત્યાં હાલો હાલ આવીને ધૂપને સૂંઘીને જાટ્યું લીધું. પછી જોધાભાને માતાજી આવ્યો ઉગરિયાળે અને ધૂણીને બોલ્યા કે જોધિયા હાલ ખોડું આ બરબરને હું લઈને થોડું જમાડવા સમયે આવીશ. જા. બે નાતીલા અને જોધાબા ખોડું આવતા રહ્યા અને માતાજીને જમાડવાનો સમય ઠેકડાથી બરબર હાલ્યું આવતું જોયું. ખોડું માં જઈ કે બધા ખોડું જાઉં હું લઈને આવું છું.
12 વર્ષ સુધી ત્યાં સાર્યું માં ઘૂઘરેને વાણવટ જયારે ખોડમાં જમાડવા બેઠા જ્યાં સમય થયો ત્યાં બરાબર એકનું રાતના ટાઈમે હાલવા આવ્યું શિંગડે 2 દીવા બળાવ્યા પગમાં ઘૂઘરા બાંધેલા મારા બાપ દુધિયાની દેદી મરણ બળો ભાગલો દીદી મારી પડેલ પનિયાની દેદી એ મારી પડેલ પનિયાની દેદી રાજપૂતા હકડેથી બરોબર કેવી દૂરીને લાવેલી અને જનાવરને એકલા નથી આ બરાબર બંને શિંગડા ઉપર એક દીવો અને ચારે પગે ઘૂઘરા બાંધેલા હતા આ રીતે બરાબર માતાજીને માટે મઢે આવીને ઉભું રહ્યું આવીને આ બરાબર એની મેળાએ જાટિયું લીધું અને જાટિયા લીધા પછી બબે જે બરાબર હતા બાંધેલા હતા તે પણ બંનેને જાટિયા લઈ લીધા પછી જોધાપા ધૂણીને બોલે લાવીને દુધિયા મને એ મને હવે તમારે મારા દુધિયા મને ઘૂઘરિયાળી વાણ વટી ને એ મારો વરસ મારા દીકરા મને જમાડે ને મારા દુધિયા મારા ગરીબની દેવી તારા ભાગલે કૃષ્ણ તમારું ધર્મ હારું રેજી મારી માને વાત રાખવી હતી મારી મા જોગ માયાને વાતો રાખવી હતી જોતા પાએ માતાજીને જમાડી સવારે ની વચ્ચે કજા ધૂપ ધ્યાન કરીને ભુવા જોતા પાને માતાજી પણ માયા ગાદી મારી દેવી એ દોરીને લાવ્યો મારી માં ઘૂઘરિયાળીને જમાડી વાણવટી ગલડીને જમાડી મારી નાતીના ને ઉસરંગ આવ્યો મારા દાદા દુધિયા ને ઉસરંગ આવ્યો એ મારા બાપ દુધિયાની દેવી માના રમજમ ઘૂઘરા વાગ્યા 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 મારી ઘૂઘરિયાળી તું દેવી મારી ઘૂઘરિયાળી તું દેવી મારી ઘૂઘરિયાળી તું દેવી મારી ઘૂઘરિયાળી તું દેવી મારી વણવાટી તું દેવી દાદા દુધિયાની તું દેવી મારી વણવાટી તું દેવી દાદા દુધિયાની તું દેવી તે તો 12 વર્ષે ફૂકડો સાર્યો તે તો 12 વર્ષ ફૂકડો સાર્યો તે તો 12 વર્ષ ફૂકડો સાર્યો તે તો 12 વર્ષ ફૂકડો સાર્યો તું તો હૈકડતી ઘોડું લાવી 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 ઉગડનો શિંગડે દીવા મળે ઉગડનો શિંગડે દીવા મળે ઉગડાના શિંગડે દીવા મળે ઉગડનો શિંગડે દીવા મળે ઉગડનો શિંગડે દીવા મળે ઉગડનો શિંગડે દીવા મળે ઉગડનો શિંગડે દીવા મળે એના પગમાં ઝાંઝર બાંધા એના પગમાં ઝાંઝર બાંધા એના પગમાં ઝાંઝર બાંધા
આવે એના જન્મમાં ભરતું આવે એના જન્મમાં ભરતું આવે એ તો રાતના સમયે આવ્યો 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 મારી ઘુઘરિયા દેવીએ લાગ્યો મારી ઘુઘરિયાની દેવીએ લાગ્યો મારી ઘુઘરિયાની દેવીએ લાગ્યો મારી ઘુઘરિયાની દેવીએ લાગ્યો ઈ તો દોરીને દેવી લાવી 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 માએ ખોડુમાં એ ખાધું માએ ખોડુમાં ખાધું માએ ખોડુમાં જોડે ખાધું માએ ખોડુમાં ખાધું માએ ખોડુમાં ખાધું ઈ તો અમારે બોલે માંડ્યો માએ અમારે બોલે માંડ્યો માએ અમારે બોલે માંડ્યો માએ અમારે બોલે માંડ્યો મારી અખંડ જોતું દેવી મારી અખંડ જોતું દેવી મારી અખંડ જોતું દેવી મારી અખંડ જોતું મારી ઘુઘરિયાની એ દેવી મારી વણવાટી તું દેવી મારી ઘુઘરિયાની દેવી મારી વણવાટી તું દેવી મા પોતીની તું દેવી મારે પોતીની તું દેવી મારે પોતીની તું દેવી મારે પોતીની તું દેવી માના રમજામ ઘુઘરા વાગ્યા માના રમજામ ઘુઘરા વાગ્યા માના રમજામ ઘુઘરા વાગ્યા માના રમજામ ઘુઘરા વાગ્યા એ મારા ધોયલી વળવા રે એ રે મારા દાદા જુધિયાની દેવી તન ઓળખાય ની તન ભજાય ની માના જમાયા જ્ઞાતિના બધા માતાજીના મળથી છેટા ઉપર વાત કરવા લાગ્યા ક્યાં મારી અને અંદર અંદર કહેવા લાગ્યા કે માતાજી જમ્યા એનું પ્રમાણ શું પછી જોધાબા ધોનીને બોલ્યા કે અહીં હું જમીને બેઠી તેનું પ્રમાણ માંગો મારી નાચ તો મારી નાચ પ્રમાણ માંગે તો જો આપતા પાછી પડું તો મારો ધર્મ મારી એમ કઈ માતાજી બોલ્યા કે કોડીની જગતમાં બેઠી 7.5 યુગ કોડીની જગમાંથી જો ઉઠું તો મને દેવીને માનતા નહીં હોય મારા જુદિયાના નબળા ભાગના એક કોડુની પેટી માથે બેઠી ઉઠું નહીં મારી નાચ અને બીજો બોલું તો માતાજી બોલ્યા બીજો બોલ બોલ્યા કે આ મારા પારણે આવે રોતા અને આવેલા જો રાજી કરી તેમના રોતાના દુઃખ ભાંગી આ ખોડીની જગતમાં બેઠી ભોજિયાના બાપના ગામમાં બાવટો બાંધું તો એમ જાણજો જગતમાં કોઈ ઉગરેલી મેળવી અને મારી વસ્તી માટે ગાંડું રોટવાનો કોઈ ખતાપ લાવી મારી વસ્તી માટે કોઈ લાંબો હાથ કરવા જો તો મારે જૂઠા બોલી મને માનજો આ પ્રમાણે માતાજીએ નાચેલા પાસે બંધાણી ચારે બોલ હાલ હજુ સુધી પલતા આવ્યા છે અને માતાજી પાસે જ છે દાદાની અત્યાર 17 પેઢી થઈ માતાજી સૌના કામ કરતી આવે છે વાણિયાના પારણા બંધાવ્યા દીકરાના ફળ આપ્યા
ચારે દિશાઓના માતાજીની ઘોડિયાળીના કામ કરતા આવે છે અને સર્વે માનસ અને દુઃખ મટાડતી આવે છે. અને અત્યારે હાલ કળયુગમાં એ ઘોડિયાળી વાણવટીએ શું કામ કર્યું છે? મારા દાદા એ દુધિયા હમીરિયાની દેવી દીદી પડેલે પાણી ઉડી રેઢું મૂકીશ ની મારા બાપ દુધિયાની દેવી. મારી વિદેશ દેવી પરદેશ મૂકી અને બાર દેશમાં જે લઈ જાય છે ત્યાં એની વસ્તી પછી ઓળતો કરે એ બધે આમાં લઈ જઈ રેઢા મૂકીશ ની મારા દાદા દુધિયાની દેવી. મારી માં પોતડી ના ધર્મની દેવી એ મારી માં પોતડી ના ધર્મની દેવી વિદેશોમાં જાય છે અને માની દયાથી પલેલોમાં જાય છે વિશ્વાસીના માથે. અને ધ્યાન તો એ રાખે છે ખમા એ કે છે રઝળતા કોઈ ધણી નો થાય કાગડો હાડકું પણ નો લાગે એ જગ્યાએ માં ઘોડિયાળી મેલડી અત્યારે એ વસ્તીનું કામ કરે જાગતી જોશે અખંડ દીવો પડે છે. કોઈ દુખિયા મનખા હોય એનું કામ કરે મારી દેવી દીદી. એ મારા દાદા દુધિયા મેરિયાની દીદી. અત્યારે હાલ આ કળયુગ જમાનામાં હરિસિંહ ભુવાની વખત અને એની હયાતીમાં માં ઘોઘરિયાએ એવું કામ કર્યું છે કે હાલમાં તારીખ 22/4/87 ના રોજ ઓડુમાં ઘોઘરિયાળી માતાના મંદિરમાં રાત્રિના 2 વાગે ઓરડાની ચોર ડાકુ જીપ લઈને આવ્યા. મંદિરના તાળા તોડીને 10 ડાકુ હથિયારથી ધારી હતા. એ ડાકુઓ 32 મણની તેજોરી જીપમાં નાખીને લઈ ગયા. રણના કાંઠે વરાઈ ગામ મોડાસા પાસે દેગામ નદીમાં દાટેલી તેજોરી માં ઘોઘરિયાળી માએ મંદિરનો વેશ લીધો. મંદિરનો વેશ લઈ તેજોરી બતાવી. PYSPMM ખાન NESI એડીવાળા સાહેબ માતાજી ઘોઘરિયાળી પાસે સ્મરણ કર્યું કે માતાજી અમને શક્તિ આપ જેથી કરીને આ ચોરી પકડી શકીએ. મંજરીનું રૂપ લઈ ધારણ કરી સાહેબને રસ્તો બતાવ્યો. તરત ભૂસા ડફેરનો ઘેરો તેમના 7 માણસોને પકડી લીધા. સાહેબને મહેનત બજાવી માતાજીએ તેની તકલીફ દૂર કરી અને દિલ્હીથી આવેલા વાઘરી ગુરુભાઈ વાઘરીને દર્શન કરાવી લીધા. ઘોઘરિયાળી માતાજીના ચંદ્રમા અને ફળા પાછા અપાવી દીધા. મારા દાદા દુધિયાની દેવી આવું કામ કર્યું. ઓજારી માંથી ઉગાડ્યા ઓજારી માંથી ઉગાડ્યા મારી દેવી દુધિયાની દેવી. મારી ગરીબ ફકીરની દેવી મારી રાખમની ખ્યાની દેવી મારા દાદા દુધિયાની દેવી. એ મારી વહમી ગળાનો ભાગ્યો. સુરેન્દ્રનગરમાં
પોલીસ આવ્યા ને ઘોડથી વાઘરી લોકોને બોલાવીને માતાજીના શણગાર સૌને બતાવ્યા અને બધા સામાન સોંપી દીધો. આખા ગામને વિશ્વાસ હાલમાં પૂર્ણ શ્રદ્ધા છે અને શ્રદ્ધા રાખીને આનંદ કરે છે. એસપીએમ ખાન સર પીએસ આઈટી વાળા સાહેબ માતાજી ઘોંઘરીમાના સતના વફાદાર છે. વાલી હિન્દુસ્તાન આખા સૌરાષ્ટ્ર ગુજરાત દેશના વફાદાર પોતાના જીવનની પરવા નહીં રાખીને રણમાં લૂ તડકામાં ભૂખ તરસ બેઠીને માતાજી ઘોંઘરીયાળીને સોનાના ઘરેના ચોર સહિત પકડીને લાવ્યા. માતા ઘોંઘરીમાં પાસે સૌ પ્રાર્થના કરે છે, હે માતાજી તેમના પરિવારને સદા સુખી રાખજો અને આવી પ્રાર્થનાથી તમને સમરે એમને કરજો સર્વે કામ. આપના પરચા ભારી છે કહેતા ના આવે પાર. જય ઘોંઘરીયાળીના માતાજી સત્ય છે. મારા બાપ જુધિયાની દેવી દીરી મારી ગરીબ વસ્તી, મારી ગરીબ વસ્તીની દેવી એ તારા કોઈ ગુણ ગાય તને અંત કરવા નથી કોઈ સમરે. એનું ભલું કરે છે મારી માં પુત્રીના વ્યવહારની દેવી. મારા દાદા જુધિયાની દેવી મારા બાપ જુધિયાની દેવી. તેમનું કુટુંબ પરિવાર વર્ષથી બધી કાયમ સાંજે માતાજીની આરતી ગાય છે. આરતીના હાથ વાગે છે, નગારા ઝાલર વાગે છે. જેને દર્શન ન કર્યા હોય તો માતાજી ઘોંઘરીયાળીના દર્શન જજો. બોલો ઘોંઘરીયાળી માતની